આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાયજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત અમારા જીવનના પથદર્શક પૂજનીય આજે નેટનો પ્રોબ્લેમ આજે પણ છે સુંદર સાચી ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર નેટ આજે નેટનો પણ થોડો પ્રોબ્લેમ છે સુંદર સાચી કેમ એમ થતું હશે કટ થઈ જાય છે વિડીયો આવો કલશ ગ્રંથ જાગણીનું પ્રકરણ કાલે પણ થોડોક પ્રોબ્લેમ હતો અને આજે પણ વધારે તો મને આમાં કઈ ખબર પડતી નથી આજે નેટનો પ્રોબ્લેમ છે થોડોક તો પ્રાણનાથજીએ કીધું વાણીની અંદર કે વસ્તો ગતે દુઃખ કાંઈ નથી જો પાછી વાળો દ્રષ્ટ જાગી જુઓ વચને તો નથી કાંઈ એ કષ્ટ હકીકતમાં તો સંસારના દુઃખ આપણને નહીં લાગે કટ થાય છે ને સુંદર સાતજી થોડો પ્રોબ્લેમ છે ઘડીએ ને ઘડીએ ફિનિશ થઈ જાય છે કટ થઈ જાય છે હવે મને આમાં કાંઈ ખબર પડતી નથી હવે જેવી રાજજીની ઈચ્છા તો પ્રાણનાથજી તો જાગણી કરી જ રહ્યા છે ઇન્દ્રાવતી જાગણી કરી રહી છે તાર હારી છે આ માયાના આ સંસારના દુઃખ આપણે એટલા મોટા પોટલા ઉઠાવી લીધા છે ને દુઃખના કે સાચા લાગે છે કે આ જ સાચું છે અને એ હકીકતમાં સાચું નથી સંસારનું સુખ અને દુઃખ ક્ષણિક છે પણ પરમધામનું સુખ પરમધામના સુંદર સાતજી કોમેન્ટ કરજો થોડુંક તકલીફ છે કે નહીં નેટમાં બરાબર દેખાય છે મને કાંઈ ખબર ઘડીએ ને ઘડીએ કટ થઈ જાય છે એટલે આનંદ જોઈને એવો મજા નથી આવતી મિનિટે ને મિનિટે કટ થઈ જાય છે એવું થાય છે કે આવે જ છે સરસ જીરીક કોમેન્ટ કરો કોઈ પણ સ્લો આવે છે સ્લો આવે છે એક 2 મિનિટે ને 2 મિનિટે વિડીયો કટ થઈ જાય છે એટલે નેટ જ સ્લો આવતું હશે કે જેવી રીતે આપણને કોઈ શારીરિક તકલીફ હોય સુંદર સાજી બીજી જગ્યાએ તમે ઇન્વોલ્વ થઈ જાઓ એ સર દર્દ છે ને એને તમે ભૂલી જાઓ ભલે દુખે પણ એને તમે ભૂલી જાઓ અને થોડોક ટાઈમ તમે બીજી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થઈ જાઓ ને તો પછી એ સર દર્દ છે જે માથું છે એ તમને ખબર પણ નહીં પડે કે દર્દ ક્યાં ગયું પણ જો તમે એવા આપણે માયાને આધીન થઈ ગયા છીએ એ વાત આપણને યાદ આવશે એટલે કહે છે કે તો દુઃખ પાછા ભાગશે મૂળ સુખ સંભાળશો તો દુઃખ પાછા ભાગશે એક બાજુ પરમધામનું સુખનો ભંડાર અને એક બાજુ આ માયાજન્ય દુઃખ તો તમે પરમધામના સુખોને યાદ કરશો તો આ સંસારની અંદર કાંઈ દુઃખ નથી રામત ના રંગ કરશો અહીં વિનોદ વાતો મુખ થકી કે પરમધામના અખંડ સુખોનો અનુભવ અહીં બેઠા બેઠા કરશો તો તમારા મુખેથી આનંદની જ વાતો નીકળશે બાકી તમે એકલા થઈ જશો એકલા જબ જબ રહા અકેલા